બધા મિત્રોનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આપણે વાડીમાં આવીને બ્લોગ ચાલુ કર્યો, બોડો મોડો કર્યો ને જો અહીંયા શું લીધું છે જુઓ તો, માથે ટગારું લઈને ઊભા છે। શું ઉપાડ્યું? ઠેફા નહીં, ડુંગળી ઉપાડી છે જુઓ ને, જાય છે ઘરે લઈને ને આપણે છે ને થોડીક પડી છે એને લઈ લઈએ। ટોપલી હશે એમ કે ચાલ લઈ આવું મિત્રો। જો ટોપલીમાં ડુંગળી ભરી દીધી છે ને ઉપાડી લીધી બધી। અહીંયા આટલી હતી, બહુ વધારે નહોતી, આટલું જ સારું હતી અને બધી ઉપાડી લીધી છે ને હવે આને હળગાઈને ખેડવાનું છે। તો હવે આપણે આને છે ને આ ટોપલીને ઘરે લઈ જઈએ। જો મિત્રો આપણે બધા વાસણ ધોઈ નાખ્યા છે, વાસણ બધા ધોઈ નાખ્યા છે ને હવે આપણે સાફ સફાઈ કરવાની છે। મસ્ત બધી પ્રોગ્રામ હોય ને એટલે બધું સાફાઈ કરવું પડે મસ્ત ને બધું। તો આપણે સાફ સફાઈ કરવાની છે, કચરા પોતું કરવાનું છે બધું। જો આમાં પણ મસ્ત વાર નાખ્યું છે, હવે વાસણ ગોઠવવાના બાકી છે। તો આપણે વાસણ ગોઠવી દેવું, અંદર બધું કરવું પડશે। અને આને તો આપણે ધોવાની છે, ઓસરી પોતા નથી મારવા, મોટર ચાલુ કરીને ધોઈ નાખવી છે એવું છે ને। હજી ગ્રાઉન્ડનું બાકી છે, થોડા ઘણા પાંદડાને વીણવાનું બાકી છે, એ બધું કામ બાકી છે થોડું થોડું। જો છોકરાઓ આમ પોતું કરે, જો માહીને માહી ઊભું પોતું મારે છે। જો માહી સફાઈ કરી નાખે ઘરની મારે, અને અહીંયા મારે કરવું પડે બંગલે, ઘરે રૂમ પર કરી નાખે તો અહીંયા આપણે બધું કરવું પડે। પછી બધી જગ્યા પર કામ કરે, થાકી જાય એટલું બધું આ સાફ બધું કરવાનું છે। જો આખું આટલે બધે આપણો હાથ નાખવો પડે તો સાફ થાય મિત્રો। આખું બધું જો ફૂડસા ને ફૂડસા બધું બહાર પડ્યું છે, બધું અંદર મૂકવું પડે એવું છે। બીજું આમ પડે જો, એટલે બધું સાફ સફાઈ મસ્ત કરી નાખીએ। પછી ઓલો ગ્રાઉન્ડમાં જો કચરો પડ્યો છે, આવું બધું વીણવાનું હોય, બધી વસ્તુ આપણે સાફ કરવાની હોય। આપણે સાફ કરવા આવીને એટલે બધું કામ કરવું પડે ટોટલી। પછી પાછા નવરા થાય એટલે પાછા ક્યાં જવાનું, વાડીમાં પણ કામ કરવાનું, શાકભાજી વાવવાનું એવું બધું। હજી મારે આમ બધું સફાઈ કર્યું છે। હારી વેદાંશ રમે છે, અહીંયા વેદાંશ રમે, અહીંયા સફાઈ કરી લીધી મસ્ત। હવે આપણે આ કરવાનું છે, ખામણા છે, ખામણામાંથી પાંદડા કાઢવાના છે, એ આપણે આજે કામ કરવાનું છે બપોર આવતા, એ પણ મસ્ત સાફ કરી નાખશું એવું છે। અને આમ સ્વિમિંગ પૂલ પણ પછી આપણે ભરવાનું છે, મહેમાન આવે ને એટલે। તો ચાલો મિત્રો આપણે ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ, મસ્ત ચોખ્ખું મોટર ચાલુ કરીને ધોઈ નાખીએ। તો ચાલો પછી મળીએ। થોડું પાણી આવે, સોલરથી ચાલે ને, તડકો નથી તો આપણે મસ્ત ચોખ્ખું નાખીએ। પછી વાઇપર છે મારી કાઢવામાંથી કાઢી કમ્પ્લીટ ચોખ્ખું થઈ જવાના, એ તમારે તો હરથી સાફ નહીં થાય એટલે આ સાફ કરી લેજો। તો ચાલો આપણે ફટાફટ સાફ કરી નાખીએ। જો મિત્રો આપણે સાફ સફાઈ કરીને આવતા રહ્યા છીએ
ખીચડી બનાવી નાખી છે આવીને કે છોકરાઓ ખીચડી ખાય છે એવી દો. અને અશ્વિન હજી વાસણ મૂકે છે. તો જો ખીચડી મસ્ત બની ગઈ છે. તો આપણે પણ જમવાનું છે. છોકરા જમે છે. નળ ચાલુ મૂકી દીધેલું છે. જો આપણે વાસણ ઉટકી નાખ્યા. હજી બહુ બધું કામ છે પણ થોડું કર્યું. હવે પાંદડા બાકી છે વીણવાના. બરોબર તડકો લાગજો મિત્રો. જો આમાં અહીં આપણે સફાઈ કર્યું છે મસ્ત. મારી સાફ સફાઈ કરી નાખે રૂમમાં. જો મિત્રો દૂધ આપણે બહાર મૂક્યું છે, અંદર મૂકવું પડશે. દૂધ આપણે આજે લાવવાની તબેલેથી, એટલે આ ગોલ્ડ લાવ્યા દુકાનમાંથી પાઉચ. સાસ છે એટલે ખીચડી બનાવીને સાસ ખીચડી ખાવાની છે આપણે. જો મિત્રો આખું ભર્યું છે. હમણાં ગરમી બહુ લાગે ને પાણી કેવું ભર્યું ફ્રીજમાં. જો આખું ફ્રીજ ભરી દીધું છે. છોકરીઓ બધા બાટલા ભરી દીધા છે. ખાલી છે એવું છે. અને બધું અહીંયા નાસ્તા પડ્યા ઉપર. તો મસ્ત માહી કરી નાખ્યું છે. આ બાજુ કપડાં એક બધા વારવાના ગળશે આપણે બપોરિયામાં. તો બધા કપડાં વાર નાખશું. ઘડી બધા ધોઈને આ પડ્યા છે. તો ચાલો મિત્રો આપણે હવે ખાઈ લઈએ, પછી પાછા મળીએ.